જામનગરમાં ડાઇકિન એસીના શોરૂમનું ઉદ્ઘાટન કરતા ડાઇકિન કંપનીના સીઈઓ સંજય ગોયલ, એવરેસ્ટ રેફ્રિજરેટરના નિકુંજ કાનાણીનું સાહસ। જામનગરમાં એવરેસ્ટ રેફ્રિજરેટરનું ખૂબ મોટું નામ છે। આ પેઢી જામનગરમાં એસી એટલે કે એર કન્ડિશનરના વેચાણમાં નંબર 1 સ્થાન ધરાવે છે। 20 વર્ષથી એવરેસ્ટ રેફ્રિજરેટર દરેક કંપનીના એર કન્ડિશનરનું વેચાણ કરતું આવ્યું છે, જેમાં લગભગ ગ્રાહકોની માંગ ડાઇકિનની રહેતી હતી। આ બાબતને ધ્યાનમાં રાખીને એવરેસ્ટ રેફ્રિજરેટરના ઓનર નિકુંજભાઈ કાનાણીએ થોડા સમય પહેલાં ડાઇકિન એસીનો શોરૂમ કરવાનો સંકલ્પ કર્યો હતો। આ સંકલ્પના ફળ સ્વરૂપે સત્યમ કોલોની સ્થિત ડાઇકિન સોલ્યુશન પ્લાઝાના નામથી આજે ડાઇકિન એસીના ભવ્ય શોરૂમનું ઉદ્ઘાટન BAPS મંદિરના કોઠારી ધર્મનિધિ સ્વામી અને ડાઇકિન કંપનીના સીઈઓ અને ડિરેક્ટર સંજય ગોયલ દ્વારા કરવામાં આવ્યું હતું। આજના ઉદ્ઘાટન પ્રસંગે BAPS ભાદરા મંદિરના કોઠારી ધર્મકુંવર સ્વામી, જામનગર 79ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડાઇકિન કંપનીના હેડ ઓફ ગુજરાત વિકાસ ગુપ્તા અને વેસ્ટ ઇન્ડિયા ડાઇકિનના અકિલ ખાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ કોર્પોરેટર અરવિંદ સભાયા, જાણીતા ઉદ્યોગપતિ અને સહજાનંદ એક્સક્યુઝનના રાજુભાઈ ટીમ્બડિયા, ઉદ્યોગપતિ તુલસીભાઈ ગજેરા, ચીનાભાઈ ખટ્ટર, નોલેક્સા વેન્ચરના તેજસભાઈ મારુ, કમલ મેટલના નિકુંજભાઈ હિરપરા, ન્યૂટન એક્સક્યુઝનના જીતુભાઈ કમાણી સહિતના સેંકડો શુભેચ્છક અને સગા સંબંધીઓ હાજરી આપી કાનાણી પરિવાર અને એવરેસ્ટ ગ્રુપના સાહસને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનોનું એવરેસ્ટ ગ્રુપના નિકુંજભાઈ કાનાણી, વિશાલભાઈ કાનાણી અને તીર્થ કાનાણીએ સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ ડાઇકિન સોલ્યુશન પ્લાઝાના ઓનર નિકુંજભાઈ કાનાણીને પુષ્પગુચ્છ બુકે આપી આ નવું સાહસ કરવા બદલ અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી। આ તકે ડાઇકિન કંપનીના સીઈઓ સંજય ગોયલ અને ડાઇકિન સોલ્યુશન પ્લાઝાના ઓનર નિકુંજભાઈ કાનાણીની જયેશભાઈ રૂપારેલિયાએ 1-to-1 મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન ડાઇકિન કંપનીના સીઈઓ અને ડિરેક્ટર સંજય ગોયલે જણાવ્યું હતું કે ડાઇકિન કંપની એક વિશ્વવિખ્યાત કંપની છે। ડાઇકિન એસીની દુનિયામાં નંબર 1નું સ્થાન ધરાવે છે। ડાઇકિન કંપનીના એસીની માંગમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન 4 ગણો વધારો થયો છે, જેને ધ્યાનમાં લઈને ડાઇકિન કંપનીના સમગ્ર ભારતમાં 400 શોરૂમોને ખુલ્લા મૂકવામાં આવ્યા છે। ગુજરાતમાં આ 31મો ડાઇકિન કંપનીનો શોરૂમ છે। વધુમાં સંજય ગોયલે ઉમેર્યું હતું કે ડાઇકિન કંપની ભારતમાં 13,000 કરોડનું ટર્નઓવર ધરાવે છે। ગુજરાતમાં ગત વર્ષે ડાઇકિન કંપનીએ 1,000 કરોડનું ટર્નઓવર કર્યું હતું। આ ચાલુ વર્ષે ગુજરાતમાં 1200 કરોડનું ટર્નઓવર થાય તેવો અંદાજ છે। ડાઇકિન કંપની દરેક પ્રકારના એસીનું પ્રોડક્શન કરે છે, જેમાં રેસિડેન્શિયલ, કોમર્શિયલમાં ઇન્વર્ટર, નોન ઇન્વર્ટરની એસીનું પ્રોડક્શન કરે છે, તેમજ ટેકનોલોજીમાં પણ નંબર 1 તરીકે ડાઇકિન ઉપસી આવ્યું છે। વધુમાં સંજય ગોયલે કહ્યું હતું કે ડાઇકિન કંપની પોતે જ એસીના કમ્પ્રેસર બનાવે છે, જેને કારણે પણ અમારું એસી પ્રીમિયમ ક્વોલિટીની વ્યાખ્યામાં ઊભું છે। આ તકે નિકુંજભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે ડાઇકિન એસી પ્રીમિયમ પ્રોડક્ટની વ્યાખ્યામાં આવે છે, જેના કારણે ઘણા વર્ષો દરમિયાન ડાઇકિન એસીના વેચાણમાં અનેક ગણો વધારો થયો છે। આ બાબતને ધ્યાનમાં રાખીને જામનગરના નગરજનોને ડાઇકિન એસીની તમામ પ્રોડક્ટ ડિસ્પ્લે ઉપર જોવા મળે તે માટે અમોએ સ્પેશિયલ ડાઇકિન એસીનો શોરૂમ આજથી શરૂ કરેલ છે। આ શોરૂમ શરૂ થવાથી ડાઇકિનના ચાહકોને ઘર આંગણે ડાઇકિન એસીની દરેક શ્રેણી અમારા શોરૂમ ઉપર નિહાળવા મળશે। ડાઇકિન એસી 1 ટનથી લઈ 100 ટન સુધીનું પ્રોડક્શન કરે છે। અમારા ડિસ્પ્લે ઉપર 0.8 ટનથી 3 ટન સુધીના એસી જોવા મળશે। આ ઉપરાંત ડાઇકિન કંપની સર્વિસ આપવામાં પણ નંબર 1 છે, જેને કારણે ડાઇકિનના ગ્રાહકોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। વધુમાં નિકુંજભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે ડાઇકિન પ્રીમિયમ પ્રોડક્ટ હોવાને કારણે હવે ગ્રાહકો ડાઇકિન એસી ખરીદવાનો જ આગ્રહ રાખતા હોય છે। પ્રીમિયમ પ્રોડક્ટ હોવા છતાં ડાઇકિન કંપનીના એસીનો ભાવ એકદમ રિઝનેબલ રાખવામાં આવ્યો છે, જેને કારણે મિડલ ક્લાસના પરિવારોથી લઈ હાઈ પ્રોફાઇલ પરિવારો પણ ડાઇકિનના એસી ખરીદતા થયા છે। GTPL જામનગર ન્યૂઝ દ્વારા ડાઇકિન કંપનીના ડાયરેક્ટર સંજય ગોયલ અને ડાઇકિન સોલ્યુશન પ્લાઝાના ઓનર નિકુંજભાઈ કાનાણીની લેવાયેલ મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો। આજના શુભ અને પવિત્ર દિવસે વિશાલભાઈ અને નિકુંજભાઈનો નવો આયામ અહીંયા શરૂ થાય છે। ડાઇકિનનો શોરૂમ જે અત્યારે તૈયાર થયો છે એનું ઉદ્ઘાટન થયું છે અને ઉદ્ઘાટનની અંદર ભાદરા ગુણાતીત જન્મસ્થાનથી પૂજ્ય ધર્મકુંવર સ્વામી, ત્યાંના કોઠારી સ્વામી પણ આવ્યા છે અને સાથે સાથે જામનગર મંદિરના સંતો પણ આવ્યા છે
આપણા ધારાસભ્ય દિવેશભાઈ અકબરી પણ અહીંયા આવ્યા છે. બહુ જ સારી રીતે વૈદિક વિધિપૂર્વક અહીંયા ઉદ્ઘાટન વિધિ થયેલી છે અને સાથે સાથે ભગવાનના શ્રી ચરણોની અંદર આપણે પ્રાર્થના પણ કરી છે. સમગ્ર પરિવારની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ પણ ખૂબ વધે. બધો જ પરિવાર સત્સંગનો પરિવાર છે. સત્સંગની પણ દ્રઢતા દરેકના અંતરની અંદર ખૂબ થાય. સાથે સાથે સમગ્ર જિલ્લાની એમને આ એજન્સી પ્રાપ્ત થઈ છે, ડીલરશીપ પ્રાપ્ત થઈ છે. તો એમના જે કંઈ આ સંબંધી શુભ સંકલ્પ હોય એ બધા જ શુભ સંકલ્પ સિદ્ધ થાય. જેટલા પણ કસ્ટમર અહીંયા આવે એ બધાને પણ ખૂબ જ સંતોષ પ્રાપ્ત થાય એવી ભગવાન સ્વામિનારાયણ, સર્વે અવતારો, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ અને સર્વે સંતોના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. જીટીપી જામનગર ન્યૂઝમાં તમારું સ્વાગત છે. આજે અમે લોકો એવરેસ્ટ ખાસ કરીને રેફ્રિજરેશનની જે વ્યવસ્થા ઊભી કરી છે, એટલે કે શોરૂમ ઊભો કર્યો છે, ત્યાં આવ્યા છે. ખાસ કરીને સ્પેશિયલ કેસની વાત કરીએ, જામનગર દિવસે અપગ્રેડ થઈ ગયું છે અને ખાસ કરીને લાઇફસ્ટાઇલ લોકોની જે પણ અપગ્રેડ થઈ છે એને કારણે જે એસીના જે લોકો પ્રોડ્યુસર છે, એટલે કે એ લોકો જે પ્રોડક્શન કરે છે એ લોકોનું પણ જામનગર ઉપર ધ્યાન પડ્યું છે. અને ખાસ કરીને ડાઇકિનની વાત કરીએ તો ડાઇકિન નંબર 1 બ્રાન્ડ છે અને એસીની દુનિયામાં પણ એ નંબર 1 છે. ખાસ કરીને એવરેસ્ટની વાત કરીએ, જામનગર એવરેસ્ટ રેફ્રિજરેશનનું બહુ મોટું નામ છે. નિકુંજભાઈ એમના જે ઓનર છે એમનો બહુ અનુભવ છે, એટલે ડાઇકિનના ઓથોરાઇઝ ડીલર તરીકે એમણે ખાસ કરીને ડાઇકિન કંપનીએ ખાસ કરીને નિકુંજભાઈને એટલે કે એવરેસ્ટ રેફ્રિજરેશનની પસંદગી કરી છે અને જામનગરમાં એક વન મેન શો એવો એક શોરૂમ ઊભો કર્યો છે ડાઇકિનનો. આજે એમનું શુભ ઉદ્ઘાટન હતું અને ખાસ કરીને ડાઇકિનના જે સીઈઓ છે એ પણ અહીંયા પધાર્યા છે અને ખાસ કરીને ઇન્ડિયાના જે ડાઇકિનના ડાયરેક્ટર છે એવા સંજય ગોયલ સાહેબ અહીંયા પધાર્યા છે અને ગુજરાતના હેડ જે છે ડાઇકિનના એવા વિકાસ ગુપ્તા સાહેબ અહીંયા પધાર્યા છે. એમના વરદસ્તે અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને લગભગ અહીંયા જે શુભેચ્છકો છે બહોળી સંખ્યામાં ઉપસ્થિત છે. અને ખાસ કરીને જામનગરની અંદર પણ ઇન્ડિયા લેવલે જામનગરની નોંધ લેવાઈ રહી છે. ખાસ કરીને અહીંયા જે પ્રમાણે રિલાયન્સ લઈ લો, ન્યારા લઈ લો, જે પ્રમાણે દિવસે અપગ્રેડ થઈ છે ખાસ કરીને જામનગર, તો હવે સ્પેશિયલ કેસની અંદર એશિયાની તો કંપનીઓ જાજી છે. ડાઇકિનની અંદર ઘણી બધી રેન્જ છે, કારણ કે ગમે તે એક શોરૂમમાં તમે જાઓ તો એટલી બધી રેન્જ તમને જોવા ન મળે, એટલા બધા તમને ડિસ્પ્લે પણ જોવા ન મળે. એટલે ડાઇકિન કંપની આ બાબતનું વિચાર્યું કે ભાઈ આપણી ડાઇકિનને જે ક્લાયન્ટ વર્ક છે એને લગભગ બધી પ્રોડક્ટની જાણ થાય એવી વ્યવસ્થા ઊભી કરવી છે. એટલે જામનગરમાં આજે એક ડાઇકિનનો શોરૂમ ઊભો કરવામાં આવ્યો છે અને ખાસ કરીને એમનું જે નામ આપ્યું છે રેફ્રિજરેશન સોલ્યુશન પ્લાઝા, એટલે કે ગમે તે અહીંયા રિપેરિંગથી માંડી કાંઈ પણ નાની મોટી ડાઇકિન બાબતે કરવાની વાત આવશે તો આ લોકો અહીંયા સપોર્ટ આપણને કરશે. તો આપણી પાસે संजय गोयल साहब अपनी साथ उपस्थित है. आपने पूछा साहब ये डाइकिन का जो आपने यहाँ शोरूम शुरू किया है तो क्या हिसाब से आपने यहाँ शोरूम शुरू किया? सी बेसिकली क्या है, डाइकिन इज एज यू नो कि डाइकिन इज द बिगेस्ट एंड लार्जेस्ट फास्टेस्ट ग्रोइंग एसी ऑर्गेनाइजेशन इन द कंट्री. तो हम ये स्ट्रांगली समझते हैं और मानते हैं कि हमारी ग्रोथ जो तभी होगी जब हर सिटी खाली मेट्रोज से ग्रोथ ना हो बट सारे जो इंटीरियर ऑफ द कंट्री सिटीज़ हैं उनमें डाइकिन की ग्रोथ आए. तो जामनगर सबको मालूम है कि वन ऑफ द बेस्ट ग्रोइंग सिटी है गुजरात का भी और इंडिया का भी. तो हमारे को ये फील हुआ था कि एक अच्छा शोरूम यहाँ खोलना ज़रूरी है अगर हमको यहाँ के कस्टमर्स को एक अच्छे एसी प्रोडक्ट्स देने हैं. सोल्यूशन प्लाजा हम बोलते हैं कि यहाँ के वो अपने प्रोडक्ट्स क्या सिलेक्ट कर सकते हैं अच्छे, उन्हें अच्छा सोल्यूशन मिल सकता है. और फिर डाइकिन के प्रोडक्ट्स जो है मोस्ट हाईएस्ट टेक्नोलॉजी हैं, मोस्ट एनर्जी एफिशिएंट हैं एंड इसमें मैक्सिमम कंफर्ट का ध्यान रखा जाता है. इंसिडेंटली अभी आज 24 है, 10 दिन पहले 14th ऑफ दिस मंथ प्रेसिडेंट ऑनरेबल प्रेसिडेंट ऑफ इंडिया ने भी हमारे चेयरमैन को अवार्ड दिया है फॉर, ये 3rd टाइम मिला है डाइकिन इंडिया को अवार्ड फॉर ब्रिंगिंग आउट मोस्ट हाईएस्ट एनर्जी एफिशिएंट प्रोडक्ट्स. तो ये सारी सोच को रखते हुए हमें फील हुआ कि जामनगर में कस्टमर्स के लिए एक अच्छा शोरूम होना चाहिए. और निकुंज भाई जो हमारे पार्टनर हैं उनने भी हमारे साथ ये सेम इनिशिएटिव दिखाया कि मैं इनिशिएटिव लेता हूँ यहाँ शोरूम खोलने का. विद दैट थॉट वी हैव ओपन दिस शोरूम हियर. डाइकिन में प्रोडक्ट कितनी है? सी डाइकिन का क्या प्रोडक्ट्स को रेजिडेंशियल प्रोडक्ट्स हैं, देन लाइट कमर्शियल प्रोडक्ट्स हैं, देन कमर्शियल हैं. तो प्रोडक्ट लाइंस कितने की बात नहीं है, किस किस लाइन में वो रेफ्रिजरेशन है. तो रेजिडेंशियल एसी की कंप्लीट सीरीज ऑफ प्रोडक्ट्स है हमारी, इन्वर्टर, नॉन इन्वर्टर, 2 स्टार, 3 स्टार, 4 स्टार, 5 स्टार.
सेम वे कॉमर्शियल प्रोडक्ट्स जिसको बोलते हैं कैसेट, 4-वे कैसेट, 1-वे कैसेट, टावर टाइप, डक्टेबल, ये सारे आ जाते हैं। उसके बाद VRV सिस्टम जिसके लिए डाइकिन में भी लीडरशिप है हमारी ग्लोबल है, वो कंप्लीट रेंज होती है हमारी। फिर चिलर जो है बिग होटल्स में लगते हैं, एयरपोर्ट्स में लगते हैं, हॉस्पिटल, वो कंप्लीट है। देन पूरे रेफ्रिजरेशन प्रोडक्ट्स है फॉर कोल्ड स्टोरेज एंड दिस थिंग रेफ्रिजरेशन प्रोडक्ट्स, ऑल दैट कंप्लीट रेंज है डाइकिन की। वी आर अ हार्डकोर एयर कंडीशनिंग एंड रेफ्रिजरेशन कंपनी। एसी में बहुत कंपनी है, मित्सुबिशी है, वो जनरल जी है। है। इसके डिफरेंस आपके क्या विशेषता है कि डाइकिन लोगों को पसंद करें? ओके इसमें बहुत सारे पॉइंट्स हैं। सबसे पहला पॉइंट तो मैंने बोला कि डाइकिन का बहुत स्ट्रॉन्ग इन्वेस्टमेंट है इंडिया में कंपेयर टू अदर कंपनीज। इन्वेस्टमेंट इन मैन्युफैक्चरिंग, इन्वेस्टमेंट इन R&D, एंड मेन थिंग है डाइकिन जो है ग्लोबली सबसे बड़ी एयर कंडीशनिंग कंपनी है इंडिया में भी। इसका मतलब हमारा जो मेन बिजनेस एयर कंडीशनिंग है, और कंपनीज के बारे में मैं कुछ नहीं बोलूंगा, पर उन कंपनीज के बहुत सारे बिजनेसेस होते हैं। एयर कंडीशनिंग मे नॉट बी द मेन बिजनेस, एक बिजनेस है, पर हमारा तो ग्लोबली 95% बिजनेस एयर कंडीशनिंग का है। एंड विशेषता की बात करें तो हमारा इंडिया जो है बहुत ही विशेष मार्केट है डाइकिन के लिए। लाइक हमारा 40 एकड़ प्लांट ऑलरेडी निमराना में वर्क कर रहा है, 100 एकड़ फैक्ट्री काम कर रही है सिरी सिटी में, वहां भी फर्दर एक्सपेंशन हो रहा है, हम कंप्रेसर भी बना रहे हैं। तो क्या एयर कंडीशनिंग अगेन डिफरेंस है, एयर कंडीशनिंग प्रोडक्ट्स बहुत कंपनी बनाती हैं, बट कंप्रेसर सब कंपनीज नहीं बनाती हैं, हम खुद बनाते हैं, जो कि हार्ट ऑफ द एयर कंडीशनर होता है। प्लस जैसे हमारी बॉडी में ब्लड चलता है ना, उसी से बॉडी रन करती है, सेम वे एयर कंडीशनिंग प्रोडक्ट्स में रेफ्रिजरेंट मूव करता है, वो डाइकिन खुद बनाता है रेफ्रिजरेंट। और हमारा मोस्ट ग्रीन रेफ्रिजरेंट है जो R32, जो डाइकिन इस दुनिया में सबसे पहले लाया था। सो ये पॉइंट्स बिल्कुल डिफरेंट है और कंपनी। ये प्रीमियम क्वालिटी में आता है डाइकिन। डाइकिन इज द मोस्ट प्रीमियम ब्रांड इन इंडिया एज वेल एज ग्लोबली। इसीलिए मैंने बोला अभी अभी हमें प्रेसिडेंट ऑफ इंडिया से अवार्ड मिला है और 3rd टाइम मिला है। इंसिडेंटली मोदी साहब ने भी किसी फोरम पे एक्नॉलेज किया है, अभी जापान गए थे मोदी साहब, उसकी हमारे पास रिकॉर्डिंग है, जहां उनने अप्रिशिएट किया है सुजुकी को, डाइकिन को, मोदी साहब ने, कि उनने जैसे इंडिया में इतनी प्लांट लगा के इतना ग्रो किया है, इट इज़ अ सक्सेस स्टोरी। तो सक्सेस स्टोरी उसी के कारण है कि बेटर प्रोडक्ट्स है, कस्टमर्स का बेटर रिस्पॉन्स है, तभी हमारा सक्सेस हो पाया। दैट टॉक्स। सर टर्नओवर की बात है, शोरूम की बात है, तो आंकड़ा की माहिती आप दे दो। टर्नओवर की बात ऐसा है, हमारा डाइकिन इंडिया का जो टर्नओवर इस साल होगा, कंप्लीट मार्च में होता है साल, रफली 13,000 करोड़ होगा। गुजरात ऑपरेशंस का टर्नओवर रफली 10% होता है, हमारे इंडिया ऑपरेशंस का 1200-1300 करोड़ होगा। शोरूम्स की बात करें तो ये हमारा आज जो खोला है शोरूम, पहला शोरूम है जामनगर का। गुजरात का 31वां शोरूम है, इससे पहले 30 शोरूम है पूरे गुजरात में। पूरे इंडिया का बोले तो 400 शोरूम है, तो 401 शोरूम है ये। और ऐसे हमें स्प्रेड करना है अच्छी सिटीज में। जामनगर बहुत ही की सिटी है हमारे लिए, यहाँ के यूजर्स को भी हम बेस्ट टेक्नोलॉजी, बेस्ट प्रोडक्ट्स ऑफर करना चाहते हैं, उसके लिए शोरूम खोला है ये। जामनगर वासियों को आप क्या संदेश देंगे ये डाइकिन के बाबत के? सी डाइकिन का सबसे बड़ा संदेशा ये है कि डाइकिन जो है एक बहुत ही एज आई सेड हार्ड क्रो और एसी कंपनी है। वी विल इंश्योर कि जो भी कस्टमर्स ट्रस्ट करेंगे इस शोरूम पर, डाइकिन पे, हम उनको बेस्ट प्रोडक्ट्स दें। खाली सेल नहीं कर रहे प्रोडक्ट, सर्विसेज सबसे ज़्यादा इंपॉर्टेंट होती हैं। कोई भी आदमी लेता है प्रोडक्ट तो एक टाइम का होता है, बट उसकी लाइफ टाइम अगर हम बोले 10 साल वो मशीन चलनी है, तो 10 साल मशीन के टाइम उनको बिल्कुल माइंड में टेंशन नहीं रहनी चाहिए, विच मीन सर्विसेज अच्छी मिलनी चाहिए। तो हमारा संदेशा ये, हमारा पूरा सर्विस टाई अप भी है इस सिटी में, तो बिल्कुल भी फुल ट्रस्ट के साथ कस्टमर्स आगे बढ़ सकते हैं, वरी फ्री आगे बढ़ सकते हैं। और हमारी जो यहाँ निकुंज साहब है, उनकी टीम हाईली ट्रेंड है। इनफैक्ट हमारे बहुत सारे ट्रेनिंग सेंटर भी है। वो ट्रेंड टीम जो है कस्टमर्स को यहाँ के लिए संदेशा है, बहुत ही अच्छे प्रोडक्ट्स का सॉल्व करेगी, जो उनकी रिक्वायरमेंट है घर के इंटीरियर से, ऑफिस के इंटीरियर से, और उसकी सर्विसेज की भी पूरी तरह से हम सपोर्ट करेंगे। यही मेरा સ્ટ્રોંગ સંદેશ છે। આ રીતે તમે જોયું સંજય ગોયલ સાહેબ હતા, અને ખાસ કરીને જે પ્રમાણે ઇન્ડિયાના જે આમ તો આ લોકો વર્લ્ડમાં ફરેલા હોય, એટલે એમને જામનગરના લોકોને શું જોઈએ છે એનું એક સર્વે હોય, ને સર્વેના આધાર ઉપર અહીંયા મોટું સાહસ કરવામાં આવ્યું છે। અને ખાસ કરીને ડાઇકેન છે એ પ્રીમિયમ ક્વોલિટીમાં આવે છે, જે ઓ જનરલ હોય, મિત્સુબિશી હોય, પણ એક છે કે ભાવની કમ્પેરિઝનની વાત કરીએ તો એકદમ રિઝનેબલ રેટની અંદર આ વસ્તુ મળે છે। અને ખાસ કરીને નિકુંજભાઈ તો આ બાબતમાં જે એવરેસ્ટ અને જે આ શોરૂમના જે ઓનર છે એ તો એકદમ બહોળો અનુભવ ધરાવે છે, એટલે બધી કંપનીઓને
કંપનીઓની વાત કરીએ તો એનો બધે કંપનીઓ સર્વે કર્યો, એમાં પ્રથમ જો વાત આવે શોરૂમની વાત આવે જામનગર લેવલ, તો ડાયકિન ઉપર એને પસંદગી કરી છે. તો એમાં કાંઈક તો હોય જ, અને ડાયકિનનું બ્રાન્ડિંગ વસ્તુ છે એટલે લોકોને એક તો અહીંયા શોરૂમની અંદર બધી ડિસ્પ્લે જોવા મળશે, બધા લગભગ રેન્જ પણ બધી લગભગ જોવા મળશે, એટલે લોકોને ઇઝી થશે. એટલે ડાયકિનની જ્યારે વાત એસી ખરીદવાની વાત આવે તો આ શોરૂમની અચૂક મુલાકાત લેવી ખરેખર જરૂરી બની છે. હમણાં તમે સંજય ગોયલ સાહેબને સાંભળ્યા, અને ખાસ કરીને ડાયકિનના એ સીઈઓ હતા, અને ખાસ કરીને જે પ્રમાણે જામનગર લેવલે સાહસ કર્યું છે એવા નિકુંજભાઈ કાનાણી કે જે એવરેસ્ટ રેફ્રિજરેશનના ઓનર છે, અને એમની પાસે ઘણી બધી કંપનીઓ છે, અને એની પાસે જે ગ્રાહક વર્ગ છે એ પણ વિશાળ છે. લગભગ વર્ષે દાડે 3000 એસી એ સેલ કરે છે અને ફિટ કરે છે. એટલે એનો જે અનુભવ છે, બેવડો અનુભવ છે, એની હિસાબે એમને ડાયકિન કંપની ઉપર પસંદગી ઉતારી કે ભાઈ હવે ડાયકિનની પણ રેન્જ વધી છે, એનો ડિસ્પ્લે કરવો જરૂરી બની ગયો છે. અને કંપનીએ પણ એને એક પોઝિટિવ રીતે વર્કઆઉટ કરી અને કીધું કે ભાઈ તમે લોકો એક ડાયકિનનો શોરૂમ કરો અને પરફેક્ટ કરો કે જેથી કરીને લોકો ડિસ્પ્લે જોઈ શકે, સારી રીતે બધી રેન્જ જોઈ શકે. એટલે એવી રીતે કરીને સત્યમ કોલોની ખાતે જે એવરેસ્ટ રેફ્રિજરેશન છે એની બાજુમાં એક્ઝેડ કે જેમના દીકરા તીર્થ કાનાણી સંભાળવાના છે, અને એમના માટે એક મોટું સાહસ કર્યું છે. અને ડાયકિનને દિવસે દિવસે માગ વધી છે, કારણ કે પ્રીમિયમ ક્વોલિટીમાં ડાયકિન એસી આવે છે. નિકુંજભાઈ કાનાણી જે એવરેસ્ટ રેફ્રિજરેશનના ઓનર છે એ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ તમે તો ઘણી કંપનીઓ સાથે સંકળાયેલા છે, ઘણી તમારી પાસે ઓથોરાઇઝ ડીલર છે ઓલરેડી, તો તમે ડાયકિન ઉપર જ સ્પેશિયલ શોરૂમ કરવાની પસંદગી શા માટે ઉતારી? ખાસ કરીને કોમર્શિયલ રેન્જ આખી ડાયકિન પાસે છે, જે અત્યારનો નવો ક્રેઝ છે, કસ્ટમરની જરૂરિયાત છે. હવે ખાલી સ્પ્લિટ એસી અને એસી નથી કહેવાતું, કેસેટ, વન વે કેસેટ, ડક્ટેબલ, હાઇડવે, સેન્ટ્રલી, વીઆરએફનો જમાનો છે. અત્યારે ફાસ્ટ દુનિયા છે, ને ફાસ્ટ દુનિયામાં એક કસ્ટમર છે ને અત્યારે એક ડિજિટલ કસ્ટમર થઈ ગયો છે કે એને ખાલી સ્પ્લિટ એસી ઠંડી હવા નથી જોતી, લુકવાઇઝ કુલિંગ સિસ્ટમ જોઈએ છે. એના માટેની જો આખી રેન્જ હોય તો ડાયકિન કંપની ફૂલ રેન્જમાં છે. અને એક ડાયકિનને પસંદગી કરવાનું કારણ એ છે કે ડાયકિન એક જ એવી કંપની છે કે એ ઓલ એર કન્ડિશનર પ્રોડક્ટ જ બનાવે છે, એ મલ્ટી પ્રોડક્ટ નથી બનાવતી. તો કંપની સારો સપોર્ટ કરે છે સર્વિસ, સ્પેર પાર્ટમાં અને પ્રાઇઝિંગમાં, અને ટેકનોલોજી તો ડાયકિન પાસે છે જ. તો એ પ્રમાણે મેં ડાયકિન પસંદ. ખાસ કરીને ડાયકિન ને આ શોરૂમ થવાથી જામનગરની જનતાને શું ફાયદો થશે, શું એને નવું જોવા મળશે? એક તો સારી સર્વિસ, કારણ કે એકચ્યુઅલ એવું હોય છે કે કંપની બહુ મોટી છે, પણ શોપી થવાથી અમારો જે કસ્ટમર હશે એ કસ્ટમરને અમારો જ સર્વિસ સ્ટાફ સર્વિસ આપશે, તો એને ફાસ્ટ સર્વિસ મળશે. બધી કંપનીઓના સર્વિસ સેન્ટર હોય જ છે બધી સિટીમાં, પણ એ બધા ડીલરોનું ભેગું કામ એ લોકોને કરવું પડે, આખું ડિસ્ટ્રિક્ટ સંભાળવું પડતું હોય. જ્યારે એવરેસ્ટ રેફ્રિજરેશનમાંથી કસ્ટમર ખરીદી કરશે તો એની સર્વિસ એવરેસ્ટ રેફ્રિજરેશન આપશે, તો એને ફાસ્ટ સર્વિસ મળશે. બીજું સારો એવો પ્રાઇઝ મળશે. અને એક વેપારી તરીકે બિઝનેસમેન મેન તરીકે હું કહું તો એક કસ્ટમર સાથે હું લોંગ રિલેશનમાં જળવાઈ રહેવા માટે એવરેસ્ટ કે ડાયકિનને કોઈ દિવસ નબળું નહીં દેખાવા દઉં. જે પ્રમાણે તમારો અનુભવ છે, ખાસ કરીને તમે તો 20 વર્ષથી એસી વેચો છો અને બધી કંપનીઓને એસી તમે વેચેલા છો, તો અત્યારની માગ અને વર્ષો પહેલાની માગમાં શું ડિફરન્સ શું આવ્યો છે? એટલે ગ્રાહકોમાં એસી તો લગભગ ગ્રાહકી પણ ઉનાળાના પીરિયડમાં જાજી નીકળે છે, તો શું ડિફરન્સ જોવા મળે, શું લોકો માગે છે? ઉનાળાની ગરમીમાં જ એસી લેવું એવું ફરજિયાત નથી. હવે કોઈ શોરૂમ છે, ઓફિસ છે, મોટેલ છે, હોટેલ છે, XYZ, પહેલાં તો પંખાની સિસ્ટમ વહી ગઈ છે, બધે એર કન્ડિશનર જ આવી ગયા છે. એટલે માણસને એર કન્ડિશનર ખાલી ઠંડી હવા ફેંકવા માટે નહીં, પણ એક પોલ્યુશન એટલું બધું વધી ગયું છે, તો પોલ્યુશનથી નહીં એસી એર કન્ડિશનર છે. એટલે મતલબ ગુજરાતીમાં હું એવું કહું તો કે હવાને શુદ્ધ કરવાનું મશીન છે, તો એ એક સારું એવું છે. અને બધા કસ્ટમર એ માગે છે. આપણે જે પહેલાં વિન્ડો એસીથી શરૂઆત કરી હતી કે ભાઈ પહેલાં વિન્ડો આવતા બારીમાંથી નાખીને પછી સ્પ્લિટ આવ્યા, એવી રીતે હવે અલગ અલગ કેટેગરીમાં સેન્ટ્રલી, કેસેટ, વીઆરએફ, વીઆરવી, હાઇડવે બધા આવી ગયા છે. તો લુકવાઇઝ આજ બંગલામાં મોટા મોટા બને છે, હોટેલો બને છે, તો એમ એક પ્રીમિયમ લુક આપવા માટે પણ સારા એવા એસી નાખવા પડે છે. તો એમાં ડાઉનનું ડાયકિન એક અહીંયા શોરૂમમાં લોકોને શું નવું જોવા મળે? એક તો અમારો એક્સપિરિયન્સ કે જે કોઈ પણ કસ્ટમરને જોતો જ હોય. બીજું ઓલ્ડ રેન્જ, ડાયકિન કંપની જે કોઈ પ્રોડક્ટ બનાવે છે એનું ઓલ્ડ રેન્જનું ડિસ્પ્લે અમારી પાસે જોવા મળશે, વિથ ટેકનોલોજી, મતલબ અલગ અલગ ફીચર સાથે બધા મોડલ હોય છે. તો બધા ફીચર તમને જાણવા મળશે. પ્લસ કંપનીની સારી એવી સ્કીમ હોય તો શોપી ઉપરથી તમને પહેલી બેસ્ટ સ્કીમ મળશે.
અને સર્વિસ તો છે જ. ખાસ કરીને ધારો કે ડાયકિનની વાત કરીએ, અહીંનો જે શોરૂમ છે એમાં 1 ટનથી લઈ અને કેટલા ટન સુધી એસી મળે છે, એક એ વાત કઈ રેન્જથી શરૂ થાય છે? 25,000થી સ્ટાર્ટ થાય છે અને 0.8 ટન 0.8 ટનથી માંડીને તમે 100 ટન સુધીના એસી અહીંયા અવેલેબલ હું કરી આપીશ, કારણ કે 100 ટન એટલે કોમર્શિયલ થઈ ગયું. પણ સ્પ્લિટની વાત કરી તો મારી પાસે 3 ટન સુધીનું સ્પ્લિટ એસી ડિસ્પ્લેમાં છે. ખાસ કરીને ધારો કે જે લોકો રેસ્ટોરન્ટ બનાવે છે, હોટલ બનાવે છે, એ લોકોને ક્વોન્ટિટીમાં આ બધા એસી જોતા હોય, તો એને આજે સ્ટોકમાં અને એના સમય મળી જશે? હા, મળી જશે, 100% મળી જશે અને બેસ્ટ પ્રાઇઝમાં મળી જશે. પ્લસ અત્યારે હોટલ છે કે મોટેલ છે, મતલબ કોમર્શિયલ સાઇટ હોય તો એ લોકોને પહેલાં કોઈ ક્વોન્ટિટી એસી લેતા પહેલાં એ લોકો એવું વિચારે કે ભાઈ મને પાસ પછી સર્વિસ મળશે, હું ગમે ત્યાંથી લઈ તો લઈશ પણ પછી બંધ થાય. કારણ કે હવે 100 એસી લઈ તો એવું તો નથી કે ભાઈ કોઈ દી બંધ જ નથી થવાના, બંધ થવાના. તો એ પ્રોપર સર્વિસ અમારી પાસેથી મળી જાય. ખાસ કરીને ડાયકિન છે એ અધર બ્રાન્ડ કરતાં પ્રીમિયમ રેન્જમાં આવે છે, પ્રીમિયમ ક્વોલિટીમાં આવે છે. આજે હાઈ પ્રોફાઇલ જે વાત કહેવાય એસીની દુનિયામાં, ઓ જનરલ છે, મિત્સુબિશી છે, તો એની કમ્પેરિઝનમાં તો આ ડાયકિન છે એ તો નક્કી છે. ડાયકિન કુલિંગ માટે તો પહેલા નંબરે છે જ. પ્લસ એક હવે સિમ્બોલ થઈ ગયો છે કે ભાઈ પ્રીમિયમ સેગમેન્ટમાં જવું હોય તો ડાયકિન પ્રીમિયમ સેગમેન્ટમાં છે ને છે જ. ખાસ કરીને તમે દર વર્ષે 2,000 થી 3,000 એસી ફિટ કરો છો માર્કેટમાં, તો ખાસ કરીને આની કમ્પ્લેનની જે વાત આવે ડાયકિનની, ધારો કે અત્યારે સોંપી કરી છે પણ ભૂતકાળમાં તમે એસી ડાયકિન ઓલરેડી વેચેલા છે, તો કમ્પ્લેનની જે વાત આવે છે એમાં કોઈ કમ્પ્લેન ખરી? સાહેબ, ગુજરાતી છું, ધંધારથી છું, એટલે 4 વાર નહીં પણ મિનિમમ 5 વર્ષથી આ કંપની સાથે જોડાયેલો છું ડાયરેક્ટ, અને કંપનીને બધી બાજુથી ટકોરીને જોઈ લીધી છે. એટલે સર્વિસ બાબતે તો કોઈ દિવસ કંઈ કંપનીનો પ્રોબ્લેમ આવ્યો જ નથી, અને આવે છે તો એ વિધિન 24 કલાકમાં સોલ્વ થઈ જાય છે. એટલે આ રીતે તમે જોયું કે આ નિકુંજભાઈ કાનાણી, જેમનો 20 વર્ષનો એક્સપિરિયન્સ છે એસી વેચવાનો, અને જે પ્રમાણે એનો જે શોખ છે પાછો એસી વેચીને સુઈને જ જવાનું, એમાં સર્વિસ દેવાની પણ એ વ્યક્તિ માને છે. એટલે દિવસો અપગ્રેડ થયા છે. લગભગ 2,000-2,500 એસી વેચવા એ કોઈ સામાન્ય વાત નથી. એની 2,000-2,500 જે ક્લાયન્ટ આવે છે એ પણ પ્રીમિયમ લોકો હોય છે, એ કોઈ સામાન્ય લોકો નથી હોતા. એમને પસંદગી નિકુંજભાઈ કાનાણી નથી કરતા લોકો. એટલે બધી રીતે ચારે બાજુ એ પોઝિટિવ થિંકિંગ છે, કંપનીમાં પણ પોઝિટિવ છે, ગ્રાહક વર્ગમાં પોઝિટિવ છે અને સર્વિસમાં પોઝિટિવ છે. એટલે એ વ્યક્તિએ દિવસે દિવસે પ્રગતિ કરી છે. અત્યારે એની જે પ્રમાણે એની જે પ્રગતિ થઈ છે એ જામનગરના ઇલેક્ટ્રિક દુનિયામાં લોકો જાણે છે કે નિકુંજભાઈ કાનાણી શું ચીજ છે, શું વસ્તુ છે. એટલે એ જે પ્રમાણે પ્રગતિ કરે, અને હવે વાત આવી એના પરિવારની, તો એક એનું રેફ્રિજરેટરનો જે શોરૂમ છે એક ગ્રીન સિટી રોડ ખાતે છે, સત્યમ કોલોની ખાતે છે. સત્યમ કોલોની બાજુમાં જ આ ડાયકિનનો શોરૂમ કરવામાં આવ્યો છે. ખાલી માત્ર સિંગલ બ્રાન્ડ અહીં જોવા મળશે. અને આ ઉપરાંતની વાત કરતો જો જામનગરને મૂકીને રાજકોટમાં પણ એનો એક શોરૂમ છે. એટલે બધી રીતે કહેવાય કે ચારે બાજુ એ પથરાઈ જવા માંગે છે. ને ખાસ કરીને માત્ર એસી વેચવું, એસીની જ વાત કરવી અને એસીમાં જ ઊંડું ઉતરવું એનો સ્વભાવ છે. એ પ્રમાણે એમને આજે જે ડાયકિનનો શોરૂમનો જે ઉદ્ઘાટન કર્યું છે એ ખરેખર એના જે શુભેચ્છક વર્ગ હતા એ પણ આની જે સાહસ છે એ સાહસને એને બિરદાવ્યું